નમસ્કાર, નિર્વિઘ્ન મેટ્રિમોની પસંદગીમાં આપનું સ્વાગત છે. નિર્વિઘ્ન પસંદગી મેટ્રિમોનીમાં એક લોગિન પેજ ક્રિએટ કરવામાં આવેલ છે, જે કઈ રીતે એક્સેસ કરવું તેની માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું. તો સૌ પ્રથમ આપ નિર્વિઘ્ન પસંદગી મેટ્રિમોનીનો જે બ્લોગર સાઇટ છે તે ખોલશો તો આ રીતનું અત્યારે જે તમને સ્ક્રીન પર જોવા મળે છે તે રીતનું તમને ક્રેડેન્શિયલ જોવા મળશે. ત્યારબાદ તેમાં અહીં જે 3 લાઇન્સ આપી છે તેની પર ક્લિક કરીશું, તેથી ત્યાં લોગિન પેજ હશે, ત્યાં ક્લિક કરશો. લોગિન પેજ પર ક્લિક કરતાં તમને કહેશે કે ક્લિક હિયર ટુ લોગિન. એની પર આપણે જ્યારે ક્લિક કરીશું ત્યારે લોગિન ક્રેડેન્શિયલ પર આપણે આ રીતે પહોંચી શકીશું. અહીં હું એક ડમી યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને આપણને કઈ રીતે કોન્ટેક્ટ નંબર મેળવીએ તેની માહિતી નાખીશ. તો હું એક ડમી આઈડી નંબર નાખી રહ્યો છું 26001 અને પાસવર્ડ છે મારો 123. જ્યારે હું નેક્સ્ટ પર ક્લિક કરીશ ત્યારે લોડિંગ થશે અને ઉપર તમને પૂછશે કે એન્ટર આઈડી નંબર ફોર હુમ યુ વોન્ટ કોન્ટેક્ટ ડિટેલ્સ, એટલે કે તમારે જેનો આઈડી નંબર જે આઈડી નંબરનો કોન્ટેક્ટ ડિટેલ્સ જોઈએ છે તેની આપ આઈડી નંબર નાખશો. અત્યારે મારે આઈડી નંબર 1 જે ડમી આઈડી છે તેની મારે ડિટેલ્સ મારે જોઈએ છે. આ પૈકી સાથે અહીં 2 આઈડી નંબર પર નાખી શકો છો. અત્યારે હું એક આઈડી નંબર પર ક્લિક કરીને સબમિટ કરું છું. તમારો ડેટા અત્યારે ફેચ થઈ રહ્યો છે. હવે આપણે જોઈ શકીશું કે આઈડી નંબર, નેમ, મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર અહીં આપણને જોવા મળે છે. અહીં આઈડી નંબર જે હતો એ ડમી હતો, એટલે આપણને એનું નામ, મોબાઈલ નંબર અને વોટ્સઅપ નંબર જોવામાં આવી રહ્યું નથી. નીચે આપણને 3 રિમાર્ક્સમાં આપેલી છે, એ આપણે વાંચી અને એ રીતે આપણે ફોલો પણ કરી શકીશું. હવે આપણે રિસેટના બટન પર જ્યારે ક્લિક કરીશું ત્યારે આપણે પાછા લોગિન ક્રેડેન્શિયલ પર જઈ શકીશું. હવે ધારો કે તમારે તમારો પાસવર્ડ જે છે એ ચેન્જ કરવો છે, તો રિસેટ પાસવર્ડના ઓપ્શન પર જઈશું. ઓલ્ડ પાસવર્ડ જે મારો 26001 હતો એની પર ક્લિક કરીશ. ઓલ્ડ પાસવર્ડ મારો 123 હતો, એની પર ક્લિક કરીશ. હવે મારે ન્યૂ પાસવર્ડ નાખવો છે, તો ન્યૂ પાસવર્ડ માટેની એક લિંક હિન્ટ આપેલી છે કે એ મિનિમમ 6 કેરેક્ટરનો હોવો જોઈએ, એમાં અપર અને લોઅર લેટર એક હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર્સ હોવો જોઈએ. તો ધારો કે હું એક કોમ્બિનેશન ઓફ દેટ નાખું છું કે ભાઈ રાહુલ @123 એને રિસેટ પાસવર્ડ કરું છું. તો પાસવર્ડ રિસેટ સક્સેસફુલી અહીં આગળ લખાઈને આવી ગયું છે. ઓકે, તો તમે આ રીતે પાસવર્ડ રિસેટ કરી શકશો. અને હવે હું બેક ટુ ફોર્મ કરું છું. તે જ રીતે તમારી પ્રોફાઇલની વેલિડિટી ધારો કે તમારે જાણવી છે, તો તમે અહીંયા વેલિડિટી પર ક્લિક કરશો. મારી આઈડી નંબર છે 26001 અને ઓકે કરીશ. તો અહીંયા તમને જોવા મળશે કે વેલિડિટી ઓફ યોર પ્રોફાઇલ ઇઝ અન્ટિલ 5 સપ્ટેમ્બર 25. તો આ રીતે તમે તમારી વેલિડિટી ક્યાં સુધી છે તે પણ જાણી શકો છો. તો આ રીતે આપણે જે ક્રેડેન્શિયલ જે છે આપણે યુઝ કરવાનો રહેશે. આના તકલીફ હોય તો આપ અમારા જે નંબર છે 9904404242 પર અમને કોલ કરી શકો છો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.